હેલો ગાઈસ, તો કેમ છો બધા તમે? આજે તો અમે જવાના હતા ડીમાર્ટ માં. જવા પેલા અમે બહાર આવ્યો તો બહાર તો બહુ તાપ હતો ને મારી મમ્મીને ખબર નહીં કેમ બપોરની પરેડ કસે જવાની થઈ જાય. ત્યાર પછી મેં ને મમ્મી નીકળી ગયા ડીમાર્ટ જવા માટે. ડીમાર્ટ પહોંચવાના જ હતા ને આ લોકો અહીં કે ચાય પીવા આટલા તાપમાં. મેં ફાટેમ કીધું ને ગાઈસ, તમને તો યાદ જ હશે કે ટ્રોલીમાં ફોન મૂકીને બધા ડાન્સ કરતા. ગાઈસ સોરી, મેં નથી નાચવાનો. તો મમ્મી એક એક વસ્તુ લેવાનું ચાલુ કર્યું ને મેં ખાલી ટ્રોલીને ભરતા જ જોઈ ગાઈસ. પછી તો સનસ્ક્રીન જોવા લાગેલો. મેં કીધું ગોરો થઈ જાય એટલે લઈ લે. પછી તો પાછી મૂકી દેવા પડલી, બહુ મૂકી હતી. પછી તો બહુ જ ખતરનાક ટોપી જોવા મળી ગઈ. મેં કીધું પહેરીને ટ્રાય કરી કેવી દેખાય. ગાઈસ બહુ ઘટિયા દેખાતી હતી. નહીં બતાવવાનો તમને. रुको जरा सबर करो. તમને શું લાગેલું બતાવો મેં ગાઈસ નીટ બતાવવાનો. લેવાઈ ગયેલો હતો ને અમે બિલિંગ કરાવવા આવી લાગેલા. પૈસા ને એવું આપીને અમે સામાન લઈને બહાર નીકળી ગયેલા હતા. ત્યાંથી મારે ટ્રોલી ઉતારવાની હતી ને ત્યાં અંકલ લોકો વચ્ચે જ ઉભી રહી ગયેલા હતા ગાઈસ. भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है भाई 5 મિનિટ ઉભી રહ્યો પછી હઈટા એ લોકો. પછી બધું સામાન ને ગાડી પર મૂકીને મેં નીકળી ગયેલો હતો ઘરે જવા માટે. આપણે મળીશું બીજા વ્લોગમાં.